હું એક જ આશા રાખું છું કે ઈ લોકોને હેને જેલમાંથી છૂટવા ન દેતા, નકર આવી રીતના છે ને મારી જેમ જિંદગી બરબાદ કરીને બીજી છોકરીની પણ જિંદગી બરબાદ કરશે. મારા પપ્પાની મને વાલી ઘેરે ધમકી આપતા હતા. 3 મહિનાથી તમે એમની સાથે છો, તો તમે પહેલા એમની સાથે હતા, તમારી સાથે દેહ વ્યાપાર એમ કહેવાય કે તમને પરાણે છે તે દેહ વ્યાપાર કરવામાં આવ્યો હતો, તો તમે પહેલા પોલીસ ફરિયાદ કેમ ના કરી? મને મજબૂરી એમાં એવું હતું કે મારો જે બીએફ છે ને અત્યારે મારા પતિ છે ઈ જેલમાં હતા ને, એટલે ઈ લોકોએ મને કીધું કે એને હે ને અમે છોડાવી આપીશું, તો તું ઈ કે તું આવી રીતના આમ કામ કરીશ ને ઈ કે તો તારો ઘરવાળાને હે ને પૈસા જો 4 લાખ રૂપિયા. તમારા પપ્પાને તેમ મને કીધું જ્યારે કે 15,000 રૂપિયામાં અમે નોકરીએ ચડાવી દેશું એમ? હા, મારા ઘરે આવ્યા ને ત્યારે એવી રીતના કીધું. તો હવે તમે કેમ પોલીસ ફરિયાદ કરી? પહેલા કેમ પોલીસ ફરિયાદ ન કરી? હવે તમે પોલીસ ફરિયાદ કરી તો તમારા પપ્પાને બધી તમે જાણ કરી છે કે નથી કરી? ઈ લોકો મને હે ને બીવરાવતા હતા, પ્રેસમેન છે ને એટલે. ઈ લોકોએ મને એમ જ કીધું, જો તું ગમે ન્યા કે કેસ કે અરજી ગમે ન્યા કરીશ ને ઈ કે આખા ગુજરાતમાં કે તારો હાથ કોઈ નહીં પકડે, તને કે અમે હે ને બહુ બદનામ કરીશું જો તું આવી રીતના અરજી કે કેસ કરીશ ને અમારી બાબતે તું. અને ઈ ચેટમાં જે ઓલા રેડ કલરના હાર્ટ હે ને ઈ રિધિ રુદકિયા દ્વારા જ મને કીધેલું હતું કે કામ થઈ જાય ને ત્યારે મને આ દિલ મોકલી દેજો. કે 9-10 તારીખે તારા મને એટલા મેસેજ આવ્યા હે ને કે દીદી તમે જલ્દી આવો, કેદી આવશો, મને તેડી જાઓ, મારા પપ્પા માની ગયા છે. મેં એને કોલ નથી કર્યો, મેં ખાલી એને એમ કીધું હતું મારે પાર્લરની જોબ કરવી એટલે તમે મને લેવા આવો. કે બેન હું ફૂલની થાળી લઈને તો તને તેડવા નહોતી આવી. હેલો, એ ઉતાવળ રાખજો, કસ્ટમરના ફોનમાં 10% ચાર્જિંગ છે હો. એવું હે, અમે પૂકવા આવ્યા. નમસ્કાર, સત્ય સમર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતનો સત્યનાદ એટલે એમ કહી શકાય કે હર વાતની સચ્ચાઈ અને સત્ય તરફ દોડવા માટેનો અમારો પ્રયત્ન છે તે હંમેશા છે તે ચાલુ રહેશે. આજે વાત કરવી છે રાજકોટના એવા કથિત કહેવાતા પત્રકારની કે જે અત્યારે બંટી બબલી તરીકે તેમનું નામ છે તે અત્યારે ચર્ચામાં જોડાઈ ચૂક્યું છે. અને રાજકોટમાં આ બંટી બબલીએ એક યુવતી સાથે બ્યુટી પાર્લરમાં નોકરીની લાલચ આપી અને દેહ વ્યાપાર કરાવ્યાનો સનસનાટી ભર્યા છે તે આક્ષેપો છે તે થઈ રહ્યા છે. પ્રેસના નામે આખું કૌભાંડ ચાલતું હોવાનું અને પોલીસના નામે 1 લાખ રૂપિયા છે તે પડાવ્યાની કમિશનરને ફરિયાદ પણ અને અરજી પણ કરેલી છે. આ બાબતે રાજકોટ શહેરમાં બ્યુટી પાર્લરની નોકરી આપવા બાબતે એક યુવતીને હોટલમાં ગોંધી રાખી હતી. જબરદસ્તી દેહ વ્યાપારના કારોબારમાં સનસનાટી ભરી ફરિયાદ રાજકોટ પોલીસ કમિશનરને કરવામાં આવી છે. આ બાબતે આપણી સાથે જે યુવતી છે જેમને ફરિયાદ કરી છે તે જોડાઈ ચૂકી છે, તેમની સાથે આપણે ખાસ વાતચીત કરવાના પ્રયત્ન કરશું. કે જી, સત્ય સમર્પણ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હાલ તમે પોલીસ કમિશનરને એવી અરજી કરેલી છે કે તમારી સાથે હોટલમાં ગોંધી રાખી અને દેહ વ્યાપાર કરાવ્યાની તમે પોલીસ કમિશનરને અરજી કરેલી છે. શું છે સમગ્ર વિગત, કઈ રીતે તમે જોવો છો? એ લોકો હે ને બહુ મને આમ બોલી, મારે શું કેવું એનું. મારા પપ્પાની મને વાલી ઘેરે ધમકી આપતા હતા. તમે કેટલા સમયથી એમની સાથે રહેતા હતા? 3 મહિના થઈ ગયા. 3 મહિનાથી તમે એમની સાથે છો, તો તમે પહેલા એમની સાથે હતા, તમારી સાથે દેહ વ્યાપાર એમ કહેવાય કે તમને પરાણે છે તે દેહ વ્યાપાર કરવામાં આવ્યો હતો, તો તમે પહેલા પોલીસ ફરિયાદ કેમ ના કરી? મને મજબૂરી એમાં એવું હતું કે મારો જે બીએફ છે ને અત્યારે મારા પતિ છે ઈ જેલમાં હતા ને,
એટલે ઈ લોકોએ મને કીધું કે એને હે ને અમે છોડાવી આપીશું, તો તું ઈ કે તું આવી રીતના આમ કામ કરીશ ને ઈ કે તો તારો ઘરવાળાને હે ને પૈસા જો 4 લાખ રૂપિયા, તો તું આવી રીતના મને હે ને ધમકી આપતા હતા પ્રેસ. તમને ધમકી આપવામાં આવતી હતી? તમારા પપ્પાને, તમે મમ્મી પપ્પાને તો કહી શકો ને કે મને આવી રીતે ધમકી આપે છે, મને આવા ખરાબ ગેરકાયદેસર ધંધા છે, આવા ધંધા છે તેમાં મને. ના, ઈ લોકો એમ કહેતા હતા કે તું જો આવી રીતના તારા પપ્પાને કઈ પણ વાત કરીશ ને તો તારા રિલેશનશિપ નું હે ને તારા પપ્પાને અમે કહી દેશું. બરોબર છે. તો તમે આ પોલીસ ફરિયાદ અત્યારે કરી છે, બરોબર? તમે એમને પોલીસ ફરિયાદ કરી છે, એમાં તમે એવું પણ લખેલું છે કે 1 લાખ રૂપિયા છે તે હિરેન રૂડકિયાએ મને પોલીસના નામે મારી પાસેથી લીધેલા છે, તે ક્યાં પૈસા છે? આવી રીતના જ. એટલે કઈ રીતના, કે તમારી પાસેથી લીધેલા છે કે ક્યાં પૈસા છે? ના, મારી પાસેથી નહીં. એટલે એ લોકો એમ કહેતા હતા કે જે હિસાબ થાય ને એમાંથી કે તારી પાસેથી 1 લાખ રૂપિયા લીધો એમ ખોટી રીતે આપવામાં આવ્યા હતા. તમે અરજીમાં એવો ઉલ્લેખ કર્યો છે કે 15,000 રૂપિયાની પગારની લાલચે મને હોટલમાં ગોંધી રાખી હતી, એવી પણ તમે ફરિયાદમાં ઉલ્લેખ કરેલો છે. મારા પપ્પાને તમારા પપ્પાને તેમને એવું કીધું કે 15,000 રૂપિયામાં અમે નોકરીએ ચડાવી દેશું એમ? હા, મારા ઘરે આવ્યા ને ત્યારે એવી રીતના કીધું. તો હવે તમે કેમ પોલીસ ફરિયાદ કરી? પહેલા કેમ પોલીસ ફરિયાદ ન કરી? હવે તમે પોલીસ ફરિયાદ કરી તો તમારા પપ્પાને બધી તમે જાણ કરી છે કે નથી કરી? ઈ લોકો મને એને બીવરાવતા હતા, પ્રેસનું એનું છે ને એટલે મને વાલીગેરે ધમકી આપતા હતા ને ઈ લોકોનું. એટલે ઈ લોકો તમને પ્રેસના નામે બીવડાવતા હતા? હા. શું કહેતા હતા તમને? ઈ લોકોએ મને એમ જ કીધું, જો તું ગમે ત્યાં કે કેસ કે અરજી ગમે ત્યાં કરીશ ને ઈ કે આખા ગુજરાતમાં કે તારો હાથ કોઈ નહીં પકડે અને તને કે અમે હે ને બહુ બદનામ કરીશું જો તું આવી રીતના અરજી કે કેસ કરીશ ને અમારી બાબતે. તો હવે તમે અરજી કરી તો હવે તમે બદનામીથી નથી બીતા? નહીં, હવે મારા પતિએ મને હિંમત આપેલી એટલે. તો તમારા પતિ છે, તમે બે સાથે લગ્ન કરીને રહો છો કે એવી રીતે રિલેશનશિપમાં રહો છો કે કેવી રીતે રહો છો? ના, અમારા બેના મેરેજ થઈ ગયા. તમારા બેના મેરેજ થઈ ગયેલા છે, બરોબર? તો તમારી ઘરે પણ આવી જાણતો હશે ને કે તમે બે સાથે રહો છો? હા, મારા પપ્પાને જાણ છે જ. અને તમે છેલ્લા તમે એવું કહી રહ્યા છો કે હું 3-4 મહિનાથી હું હિરેનભાઈ રૂડકિયાની સાથે રહેતી હતી, તો તે કઈ હોટલમાં રહેતા હતા અને કેટલી વાર તમે ચેટ પણ વાયરલ કરેલી છે, સોશિયલ મીડિયામાં ચેટ પણ વાયરલ થઈ છે, એમાં એવું ઉલ્લેખ કરેલો છે આ રૂમમાં જા, પેલા રૂમમાં જા, એવા દાવો પણ કરવામાં આવેલા છે, આક્ષેપો પણ કરવામાં આવેલા છે. એને લઈને તમે કઈ રીતે જુઓ છો? HR કિંગ હોટલ મીરપલા 14 માં આવેલી અને ઈ ચેટમાં જે ઓલા રેડ કલરના હાર્ટ હે ને ઈ રિધિ રૂડકિયા દ્વારા જ મને કીધેલું હતું કે કામ થઈ જાય ને ત્યારે મને આ દિલ મોકલી દેજો. પણ રિધિબેન એક બાજુ બીજી બાજુ વિડિયો પણ મૂકે છે, ભાઈ તમારી બાજુ આક્ષેપ કરી રહ્યા છે. રિધિબેન એવું કહી રહ્યા છે કે હું તને ફૂલની થાળી લઈને તો તેડવા આવી નથી, બરાબર? તો હું કઈ તને કઈ ઘરે તો તેડવા આવી નહોતી, તારે આવું તું તારા પપ્પાએ તો ઉતાવળ કરતી હતી એટલે હું તને તેડવા આવી. તમારી સાથે આક્ષેપ કરવામાં આવ્યા છે, તમારી ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે. મારા પપ્પાની આર્થિક સ્થિતિ બહુ નબળી હતી એટલે મારે કામ કરવું હતું, એટલે પાર્લરની જોબ કરવી હતી. મેં એને આવી રીતના નહોતું કીધું. તમારે પાર્લરની જોબ કરવી હતી તો તમારે પહેલી વાર તમારી સાથે આવો બનાવ બન્યો ત્યારે તમારા પપ્પાને તો વાત કરી શકો ને. હાલો, તમે પોલીસ ફરિયાદથી બીતા હતા, તમને ધમકી આપતા, તમારા પપ્પા સાથે તો તમે વાત કરી શકો કે ના કરી શકો એમ? પણ મારા પપ્પાએ હું નું વાત કરું, મને મારા BF ની ધમકી આપતા હતા લોકો. તો એમાં એનો મતલબ એવું થયું કે પહેલા તમારા લગ્ન નહોતા થયા એટલે તમે ધમકી આપતા હતા એટલે તમે બીતા હતા? હા હા. તો તમારા લગ્ન કેટલા સમયમાં થયા? 2 મહિના થયા. 2 મહિના થયા એટલે હવે તમે ડર વગર હવે તમે ખુલ્લા મેદાને આવી ગયા છો, આની ઉપર આક્ષેપ કરી રહ્યા છો. તો તમે પોલીસ ફરિયાદ કરી તો પોલીસ તમને શું પ્રતિસાદ શું આપે છે? પોલીસ કઈ તમને અરજી માટે બોલાવે છે, કઈ લખાણ માટે બોલાવે છે, શું કરે છે? અમને જ્યારે અરજી માટે બોલાવ્યા હતા ને ત્યારે પોલીસ વાળાએ મારું થોડુંક નિવેદન લીધું હતું અને ત્યાર પછી મારા પતિનું હે ને બધું પૂછી લીધું. એ તો પોલીસનું કામ છે, પોલીસ ફરિયાદ થઈ હોય એટલે પોલીસ ફરિયાદ થઈ એટલે પોલીસ તો પૂછવાની જ છે. માનો કે તમે કેટલા સમયથી રહો છો, તમે આવી રીતના શું કામ કરો છો? કારણ કે પોલીસને બંને પક્ષ લેવાનો હોય.
મારા ઘરવાળાનું 10 વર્ષનું એને જ્યાં શું કર્યું ને એ બધું એ લોકોએ પૂછી લીધું મને, અને હચોડી મને બહાર પણ મોકલી દીધી, તમે ઘડીક બહાર બેસો. કેટલા મહિના સુધી આ દેહ વ્યાપારના ધંધામાં તમને જબરદસ્ત ધકેલવામાં આવ્યા હતા અને કેટલા મહિના સુધી તમને છે તો તમારી સાથે આ શોષણ કરવામાં આવ્યું હતું? 3 મહિના. 3 મહિનાથી સતત તમે આ હોટલમાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા? હા. તમે એવા પણ આક્ષેપ કર્યા છે કે મને કઈ રિધિબેને પણ એવા આક્ષેપ કર્યા છે જમવાનું નહોતું ભાવતું, આ નહોતું ભાવતું, એ શું છે? એ લોકો મને ખાલી ભાત ખવડાવતા હતા. ઈ તમને જે ભાત ખવડાવીને હોટલમાં વિડીયોમાં જે ગોંધી બોલે રાખતા? છે ને એવું કાંઈ નહોતું બનતું, ખાલી ભાત જ બનાવતા હતા. તો તમને કેટલા રૂપિયા આપવામાં આવતા હતા? તમને ઘરેથી લાવ્યા હતા તમે એમ કહો છો કે મારા પપ્પાને એને 15,000 રૂપિયાની લાલચ આપીને મને તેડી ગયા હતા, તો રિધિબેન એક બાજુથી એવું કહી રહ્યા છે કે હું એને ઘરે તેડવા નહોતી ગઈ, એ મને ફોન કરતી હતી. મેં એને કોલ નથી કર્યો, મેં ખાલી એને એમ કીધું હતું મારે પાર્લરની જોબ કરવી એટલે તમે મને લેવા આવો. મેં આવી રીતના એને નહોતું કીધું. તો હવે તમારી આશા અને શું છે એક સરકાર પાસે અને પોલીસ પાસે? તમારી આશા શું છે કે તમને શું આશા રાખો છો કે સરકાર તમને આમાંથી ન્યાય અપાવે? શું આશા રાખો છો? હું એક જ આશા રાખું છું કે ઈ લોકોને હે ને જેલમાંથી છૂટવા ન દેતા, નકર ઈ આવી રીતના છે ને મારી જેમ જિંદગી બરબાદ કરીને બીજી છોકરીની પણ જિંદગી બરબાદ કરશે. અત્યારે તેમનો દેહ વ્યાપારનો ધંધો ચાલુ છે કે બંધ છે? ઈ મને આઈડિયો નથી. ઓકે, માહિતી બદલ તમારો આભાર બેન. હવે જોવાનું એ રહ્યું કે હાલ પીડિતાએ 26 તારીખના રોજ હકના પૈસાની માંગણી કરી હતી. આરોપી જાતિ વિષયક અપમાન તરીકે હોટલમાંથી કાઢી મૂકવામાં આવી હતી તેવો પીડિતાનો દાવો પણ છે અને સમગ્ર મામલાની વોટ્સએપ ચેટ છે તે પીડિતાએ છે તે વાયરલ પણ કરી છે અને અરજીમાં જણાવ્યું છે કે પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી રહી છે. અને બીજી બાજુ હિરેન રૂડકિયા ઉપર પ્રતિષ્ઠિત વ્યક્તિને બદનામ કરવાની આરોપીની કાનૂની નોટિસ પણ છે એ પણ આપવામાં આવી છે. એ પણ કથિત દેહ વ્યાપારની અરજી પણ છે તે બીજી બાજુ થઈ રહી છે. એટલે હાલ હવે જોવાનું એ રહ્યું છે કે હવે પોલીસ બાજુથી પોલીસ હવે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને કહેવાતા આ પ્રેસના નામે બંટી બબલી નામના ચાલતા આ પ્રેસના નામે કથિત કૌભાંડની આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. તે હવે જોવાનું રહ્યું અને પોલીસ બારાથી હવે શું પ્રતિસાદ મળે છે એ જોવાનું રહ્યું. આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમાપન ન્યૂઝ. નમસ્કાર.